માતાશ્રી, ગુરુજનો તેમજ મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું રામનવમી વિશે જે કંઈ પણ કહું તે આપ સૌ શાંતિથી સાંભળજો. રામ રામેતિ રામેતિ મનોરામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્ય રામ નામ વરાનને. ચૈત્ર સુદ નવમી એટલે શ્રી રામનો જન્મદિવસ. મંદિરોને શણગાર, રેલી, ઉપવાસ, મસ્ત મજાનું શ્રીખંડ, રાજગરાની પૂરી, બટાટાની સૂકી ભાજી અને રામનવમી પૂરી. શું આપણે વિષ્ણુના 7મા અવતાર એવા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને આવી રીતે યાદ કરીશું? આપણી સંસ્કૃતિમાં શ્રી કૃષ્ણ અને શ્રી રામનું આગવું મહત્વ છે. કૃષ્ણ અને રામને આપણે સંસ્કૃતિમાંથી બાદ કરીએ તો આપણી સંસ્કૃતિમાં કંઈ બચે નહીં. વાલ્મીકીએ શ્રી રામના ચરિત્રનું નિરૂપણ આદર્શ મહામાનવ તરીકે કર્યું છે. પોતાનું પિતાનું વચન પૂરું કરવા માટે વનવાસ જનાર આદર્શ પુત્ર શ્રી રામ હતા. પોતાની પત્ની માટે યુદ્ધે ચડનાર આદર્શ પતિ શ્રી રામ હતા. ગુરુ વશિષ્ઠના આદર્શ શિષ્ય શ્રી રામ હતા. સુગ્રીવ તથા વિભીષણને રાજ અપાવનાર આદર્શ મિત્ર શ્રી રામ હતા. અયોધ્યાના આદર્શ રાજા શ્રી રામ હતા. સમુદ્ર પાર કરી લંકા જવા માટે સમુદ્રને સૂકવી નાખવાની તાકાત હોવા છતાં સમુદ્ર દેવનું માન રાખી તેના પર સેતુ બનાવ્યો. શુક અને સારંગ જેવા રાવણના ગુપ્તચરોને અભય પ્રદાન કર્યું. રાવણના મૃત્યુ પછી વિભીષણને રાવણની અંતિમ ક્રિયા કરાવનાર ભગવાન શ્રી રામ હતા. આદર્શ રાજા તરીકે પોતાની પત્નીને વાલ્મીકી ઋષિના આશ્રમમાં મોકલ્યા. માતંગ ઋષિ શિષ્ય સબરીને નવતા ભક્તિ સમજાવી. જીવનભર મર્યાદામાં રહીને જીવન જીવનાર આદર્શ શ્રી રામને આપણે માત્ર મંદિરમાં પૂજા કરવાથી કંઈ મળતું નથી. આપણી રામનવમી સાર્થક ગણાશે ને એમ નથી. આપણે તેમના જીવનમાંથી એકાદ ગુણ પણ આપણી સંસ્કૃતિમાં લાવવાનો પ્રયત્ન કરીશું તો આપણી રામનવમી સાર્થક ગણાશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.